માત્ર ગવર્નર જ નહીં પરંતુ એક વૈજ્ઞાનિક તરીકે ગુજરાતને પાલન પોષણનું કામ, દિશા આપવાનું કામ જેમના થકી થાય છે એવા આદરણીય ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રત સાહેબને આજે આભાર પણ માનીએ કે આપણે બધાને અહીંયા રાજભવનની અંદર સહકાર સંસ્થાના આગેવાનોને આવવા માટેનો મોકો આપ્યો. એવા જ રાજ્યના પ્રજાવત્સલ્ય મુખ્યમંત્રી અને પ્રજા માટે અનેક નવા નવા નિર્ણયો પ્રજા કલ્યાણ માટેના લઈ અને ગુજરાતની વિકાસ યાત્રાને જેમના નેતૃત્વની અંદર આગળ વધી રહી છે એવા આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા સચિવશ્રી, સૌ અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં સફેદ કપડાની અંદર સંત જેવા સહકારી આગેવાન ભાઈઓ અને બહેનો. હું સહકારી સફેદ કપડામાં સંત જેવા શબ્દો એટલા માટે વાપરું છું કે આ એવા લોકો છે કે જેણે પોતાના બાળકો માટે કંપની ના બનાવી. આ એ લોકો છે કે જેણે પોતાના સંતાનો માટે મોટી ઇન્ડસ્ટ્રીઝ કરવાનું કામ ના કર્યું, પરંતુ સૌના ભલા માટે, દરેકના કલ્યાણ માટે પોતાની સંપૂર્ણ શક્તિ તેની અંદર નાખીને એ સંસ્થાને આગળ લઈ જવા માટે, એ ફાઇનાન્સની સંસ્થા હોય, માછીમારીની હોય, દૂધની હોય, બાકી કોઈ હોય, તો એ માટે કામ કરવાનું કામ એમણે ઝંપલાવ્યું. અને આવા કળયુગ જેવા સમયની અંદર પોતાના માટે બાકીના લોકો વિચારતા હોય, પોતાના સંતાનો માટે વિચારતા હોય, મૂડીવાદી વ્યવસ્થા પૂરા વિશ્વની અંદર હાવી થઈ ગયું હોય, અને તેવા વખતે કોઈ એવો વિચાર કરી શકે કે હું માત્ર મારા માટે નહીં જીવું, હું બધાના કલ્યાણ માટે જીવીશ, સૌનું ભલું થાય એના માટે જીવીશ, આવું કામ કરવાવાળા સહકારી આગેવાનો છે. મિત્રો, આપણા બધા માટે, સહકારી આગેવાનો માટે આજે ગૌરવની ક્ષણ છે કે આઝાદીના આટલા વર્ષો પછી કદાચ ગવર્નર હાઉસની અંદર સહકારી આગેવાનોને આ રીતે પહેલી વખત કદાચ નિમંત્રણ આપીને આ રીતે બોલાવ્યા હશે. એટલે હું આદરણીય ગવર્નર સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. ને આપણે રાજી થયા હોય તો તાલીઓ પાડો ધરીને. તો આ એક બહુ મોટી ઘટના છે, બહુ મોટી ઘટના છે. અહીંયા બેસવું, તમને બધાને ખબર છે કે અહીંયા જ્યારે મંત્રીમંડળની, મુખ્યમંત્રીશ્રીની સેરેમની થતી હોય ત્યારે આ હોલની અંદર બધા આવતા હોય, અને અહીંયા આગળ બાકી બેસતા હોય એ ધારાસભ્યોને એનાથી ઉપર બાકી બધા સચિવોને, સમાજ જીવનના જ્યુડિશરીના મિત્રો હોય, બાકી બધા હોય, તમે જ્યાં બેઠા છો ત્યાં બધા જજો બેઠા હોય, અને એ જગ્યા ઉપર તમને બેસવા માટેનો આજે મોકો મળ્યો છે. એટલે બહુ મોટી ઘટના છે. એટલે આ ગૌરવવાળી જગ્યા છે આ. અને એનો મતલબ હું એ કાઢું છું કે સહકારિતાના કામને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને ખૂબ મહત્વ આપ્યું છે. એ ભારત સરકાર અને રાજ્ય સરકાર બંને એવું સમજે છે કે આ મહત્વનું કામ છે, અને આ મહત્વનો આ સંદેશો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેનો છેક નીચે સુધી પહોંચે, ગ્રાઉન્ડ સુધી પહોંચે અને તમારા માધ્યમથી પહોંચે, એ માટેનો આ કાર્યક્રમ હું તો સમજુ છું કે આ મહત્વ આપવાનું કામ અહીંથી થઈ રહ્યું છે. નીચે સુધી પહોંચાડવાનું કામ કરવું જોઈએ. અને મહત્વ ખાલી મળી રહ્યું છે આ કાર્યક્રમને કારણે તેવું નહીં, પરિણામ દેખાય છે. આઝાદીના આટલા વર્ષો પછી આપણે નામ દેશની અંદર જોઈએ તો સહકારિતાની અંદર કેટલા નામો આવતા? તો એક આવે, ઇફકોનું નામ આવે, ક્રિપ્કોનું આવે, અમૂલનું આવે, લિજ્જત પાપડનું આવે, એવી 5-6 સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓ તમે જુઓ ને કેટલી બધી થઈ ચાલુ. એક હમણાં ભારતીય બીજ સહકાર સમિતિ કરીને BBSSL કરીને એક સંસ્થાનું નિર્માણ કર્યું છે. અને આ કામ થયું, દેશના પ્રધાનમંત્રી તરીકે મોદી સાહેબ આવ્યા અને સહકારી મંત્રી તરીકે માન્ય અમિતભાઈ શાહ આવ્યા. આ બંને નેતાઓ આવ્યા પછી આ નવી સંસ્થાઓની હું વાત કરું છું. તો તેની સાથે 14,816 જેટલી નવી સહકારી સંસ્થાઓ આ બીજ સહકારી સમિતિ સાથે જોડાઈ, આ ભારત સરકારની મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટીની સાથે.
રવિ વર્ષ 2023-24 11,514 ક્વિન્ટલ જેટલું ફાઉન્ડેશન બીજ એનું પ્રોડક્શન કરવાનું પણ ચાલુ કરી દીધું. તમે બધાને ખબર છે સહકારી લોકોને કે ફાઉન્ડેશન તૈયાર કરવા માટે ઘણું બધું રિસર્ચ બાકી ક્યાંથી લાવવું, પણ આટલું કામ એને સ્ટાર્ટ કરી દીધું છે. ખરીફમાં 2024ની અંદર 10 રાજ્યોમાં 457 એકર જમીનની અંદર પ્રમાણિત બીજ માટેનું ખેતી પણ ચાલુ કરી દીધી છે અને આશરે 38,126 જેટલા ક્વિન્ટલ બીજનું વિતરણ કરવાનું કામ આ સંસ્થાએ કરી નાખ્યું છે. અને આ વર્ષનું એનું ટર્નઓવર એ જે છે એ લગભગ 41.5 કરોડ જેટલું બીજનું પેલું થયું અને આ 5 વર્ષની અંદર 15,000 કરોડના ટર્નઓવર માટેનો લક્ષ્યાંક પણ રાખવામાં આવ્યો છે. આ બહુ મોટી એક ક્રાંતિ સીડ્સની દુનિયામાં થઈ છે, જ્યાં સૌથી વધારે કંપનીઓનું આધિપત્ય છે. ખેતી કરે છે ખેડૂત, પરંતુ એનો નફો જતો રહે છે કોની પાસે? કંપનીઓ પાસે. તો તેના બદલે ખેડૂતો નાના નાના બધા ભેગા થઈને પોતાનું સીડ્સ બનાવવાનું કામ ચાલુ કરે. આવું ઐતિહાસિક કામ નાના નાના લાખો લોકો ભેગા થઈને પોતાનું સીડ્સ તૈયાર કરવાનું કામ કોઓપરેટિવના માધ્યમથી કરે. આવું ઐતિહાસિક કામ આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબની સરકારે માન્ય અમિતભાઈની આગેવાનીમાં આ કામ ચાલુ થઈ ગયું. બીજું એક તમને બધાને ખબર છે કે નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ NCOL કરીને એક ચાલુ કર્યું. એમાં પણ 5,000થી વધારે સભ્યો જોડાયા અને અત્યારે સફળથી કરી NCR જેવી રિટેલ ચેનમાં પણ આ બ્રાન્ડ ભારત ઓર્ગેનિક બ્રાન્ડ અંતર્ગત એ પ્રોડક્શન બધું ચાલુ થઈ ગયું છે. એક નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ NCEL કરીને એક સંસ્થાની સ્થાપના કરી, જેમાં 7,700થી વધારે સહકારી સંસ્થાઓ એમાં જોડાઈ. અને સદભાગ્ય એ છે કે આ સંસ્થા ચાલુ કર્યાના વર્ષ 23-24 માત્ર 2 વર્ષ થયા છે. 23-24ની અંદર 8.15 લાખ મેટ્રિક ટન જેટલા ચોખા, ડુંગળી, ખાંડ, ઘઉં એનું એક્સપોર્ટ વિદેશની અંદર થયું અને એનું મૂલ્ય અત્યાર સુધીમાં જોઈએ તો 24 સુધીનું મૂલ્ય 2,000 કરોડ રૂપિયા જેટલું થયું છે 24નું. અને આ વખતે 24-25ની અંદર બીજા 4,121 કરોડ સુધી એનું ટર્ન એક્સપોર્ટ કરવાનું કામ આ એક કોઓપરેટિવ સોસાયટી હમણાં 2 વર્ષની અંદર કરી શકી છે. ગયા વર્ષનો નફો જ એ 26.4 કરોડ રૂપિયા થયો છે. અને માન્ય મંત્રીશ્રી હમણાં નતા કહેતા કે 20% જેટલું ડિવિડન્ડ પણ આપવાનો નિર્ણય કર્યો છે, જગદીશભાઈ હમણાં કર્યો. તો આ ભારત સરકારની આ 3 મોટી સંસ્થાઓ માત્ર મોદી સાહેબ વડાપ્રધાન બન્યા અને અમિતભાઈ સહકારિતા મંત્રી બન્યા એ પછી એની સ્થાપના એમના માર્ગદર્શનમાં થઈ અને ગણતરીના વર્ષમાં આ સંસ્થાઓ આટલી મોટી થઈ. આ મેં એટલા માટે કહ્યું કે અત્યાર સુધીમાં આપણને 3 સંસ્થાઓ છે, ચોથું નામ નહોતું આવડતું. આ બીજી અત્યારે તૈયાર થઈ ગઈ. એ સિવાય ત્રિભુવનદાસ સહકાર યુનિવર્સિટી હોય, એ સિવાય ઓટો ટેક્સી માટે સહકાર ટેક્સીની બીજું એક મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ ખાતર વ્યવસ્થાપન માટેની એક નવી સંસ્થા. આમ ઘણું બધું કામ સહકારી ક્ષેત્રમાં ભારત સરકાર કરી રહી છે. આદરણીય ગવર્નર સાહેબને જ્યારે મળીએ ત્યારે એમના મનની વાત આવે એટલે કુદરત આવી જાય, પ્રકૃતિ આવી જાય અને ઘણા લોકો એમને ગવર્નર શ્રી તરીકે જોતા હોય, કેટલાક લોકો એમને બેસ્ટ ફોલોઅપ કરાવી અને સારા વહીવટ કરતા હોય કે જેનું પરિણામ સુધી પહોંચે એ રીતે જોતા હોય. કેટલાક લોકો એમને એક સારા પ્રધાનાચાર્ય તરીકે જોતા હોય, ગુરુકુળના પ્રધાનાચાર્ય હોય એ રીતે જોતા હોય. કેટલાક લોકો એમને એક મિશન તરીકે જીવવાવાળા માણસ તરીકે જોતા હોય, પરંતુ હું એમને જોઉં છું એક સારા સાયન્ટિસ્ટ તરીકે જોઉં છું, એક સારા વૈજ્ઞાનિક તરીકે જોઉં. તથ્ય ઉપર એક એક ઘટનાને ચકાસીને તેને સેક ડીપમાં જઈને માઇક્રો લેવલ ઉપર એક વ્યક્તિ કઈ રીતે કામ કરી શકે. હું સહકારમાં ઘણા વર્ષથી કામ કરું છું એટલે અને એમાં દૂધ સાથે જોડાયેલો હોય, બેન્કિંગ સાથે જોડાયેલો હોય, તો બ્રીડની બાબતમાં હું પહેલાં એવું માનતો કે ઘણા બધા વેટનરી ડૉક્ટરોની સાથે હું રહેવાનું છે, મારો સંસર્ગ રહ્યો છે એટલે મારું નોલેજ ઘણું બધું છે એવું માનતો હતો. પરંતુ હું એમના ગુરુકુળની અંદર ગયો, એમને કામ જોયું, એમનું તેનું પરિણામ જોયું, બ્રીડ પ્રત્યેની એમનો સમજણ જોઈ. એ બધું જોયા પછી મને લાગ્યું કે મારે હજુ ઘણું બધું શીખવાનું છે.
અને તથ્યો ઉપર તપાસ્યા પછીની વાત હું કરું છું. મેં જમીનની માટેની કામ કરવા માટેનું એક અભિયાન ચાલુ કર્યું હતું, એક લેબ ચાલુ કરી સોઇલ માટેનું સિલેક્શન માટેનું. એટલે મને લાગતું હતું કે આ દુનિયાની અંદર 500 દેશોએ જ કર્યું છે, 5-6 દેશોએ, અને ભારતમાં હું પહેલો છું આ પ્રમાણે કે માટીની જીવંતતા ચેક કરવા માટેની એક લેબ અમે કરી શક્યા. એટલે ઘણા બધા સાયન્ટિસ્ટો, જર્મન સાયન્ટિસ્ટોની સાથે, ભારતના સાયન્ટિસ્ટોની સાથે મળીને ઘણું બધું કામ કર્યું. પણ ત્યાં જઈને ગવર્નર સાહેબે જ્યારે મુલાકાત લીધી અને એમણે જે વાત કરી, એટલે જે સાયન્ટિસ્ટો હતા એ બધા લોકોની પાસે એ કહેતા હતા જે અમે કહીએ છીએ ને એને આટલા સરળતાથી સાહેબ લોકભોગ્ય ભાષાની અંદર એમણે કહી દીધું છે. એમણે કહ્યું કે ઝાડ એકબીજા જીવતા હોય, વાતો કરી શકે છે, એના માટે ફંગસ દ્વારા થઈ શકે છે, અને ફંગસ એકબીજા ઝાડની કનેક્ટિવિટી કરી શકે છે. તો લેબની અંદર એ બતાવ્યું, એમણે એ સ્કિન ઉપર બતાવ્યું કે આ ફંગસ છે, આ જીવંત છે, આ જુઓ તમે ચેક કરો. ટેસ્ટ ત્યાં આગળ મુકાયો અને એમણે કહ્યું આ રીતે થઈ શકે છે. કંપનીઓમાં નથી, બીજા કેમિકલમાં નથી, પણ એ ગાયના ઝરણની અંદર છે, ગૌમૂત્રની અંદર છે. એને સહજતાથી પ્રોસેસ કરીને આખી માટીની જીવંતતા કરી શકાય, માટીને ફરી જીવતી કરી શકાય. એમણે લેબ દ્વારા, એના ડેટા દ્વારા અમને બતાવ્યું. તે કીધું કે આ પ્રમાણે થઈ શકે, અને આ કોઈ ઇન્ડસ્ટ્રી જ ન બનવી પડે, પરંતુ આ સહજ લોકો સુધી પહોંચવું જોઈએ. હું ગયા અઠવાડિયામાં એક કાર્યક્રમ, માન્ય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા એક જળસંચયના કાર્યક્રમ કામ માટે બનાસકાંઠાના દાંતીવાડી તાલુકામાં. એટલે હું આગલી રાત્રે ત્યાં આગળ પહોંચી ગયો દાંતીવાડા યુનિવર્સિટીમાં. સ્વાભાવિક કાર્યક્રમ મોટો હતો એટલે રાત્રે, પછી સવારે ત્યાંના વાઇસ ચાન્સલર ને બાકી બધાને મળવાનું થયું. ગાયનું, મારા સ્વભાવ પ્રમાણે ગાયની ગૌશાળા જોવા માટે ને એ વહેલી સવારનો કાર્યક્રમ 4-4:30નો રાખ્યો. તો ત્યાં એમણે મને કહ્યું કે અમને ગવર્નર સાહેબે કાંકરેજ ગાય, ગીર ગાય, HF ગાય, એના ગૌમૂત્ર, એનું છાણ, એનું પૃથ્થકરણ કરવા માટેનું કામ સોંપ્યું છે. અને એની બંને ચોપડી લઈને એ લોકો આવ્યા ડેટા આધારે સાહેબ. અને બંનેનું ગૌમૂત્ર સાથે जीवामृत और काउडंग दोनों में क्या क्या अलग अलग है और दोनों में साथ में मिलाकर क्या क्या मिल सकता है, पूरा डिटेल में पृथक्करण किया हुआ हमारी यूनिवर्सिटी ने, हमारी गुजरात की राज्य सरकार की यूनिवर्सिटी ने आपके मार्गदर्शन सर ये किया है. अद्भुत दोनों बुक मैंने देखी, मेरी पास में भी लाया हूं मैं. अद्भुत काम करवाया है आपने सर. मैं वंदन करता हूं इसलिए एक किसान के नाते कि ये काम, ये लैब में, ये नॉलेज जो लैब तक था उनको लैंड में इजीली लाने का काम जो आपने किया है, ये पूरा देश आने वाले समय में याद करेगा. ये काम कोई छोटा काम नहीं, पूरा विश्व करेगा. और ये काम से मैं जुड़ा हूं इसलिए मैं बोल सकता हूं. આ અદ્ભુત કામ છે. અને જે લોકો હજુ પણ તમને કહું છું, સહકારી સંસ્થાના જે આગેવાનો તરીકે કહું છું, જમીનને સુધારવા માટેનો આ એકમાત્ર રસ્તો છે, ઉત્પાદન સુધારવા માટેનો આ એકમાત્ર રસ્તો, હું બીજો રસ્તો છે એવું પણ નથી કહેતો, એકમાત્ર રસ્તો છે. ખેતીનું ઉત્પાદન વધારે લેવા માટેનો પણ આ એક જ રસ્તો છે, પ્રાકૃતિક. મીઠાશ સાચવવા માટેનો એક જ રસ્તો છે, પ્રાકૃતિક. જે વેલ્યુ ઘટી ગઈ છે જે ખોરાકની અંદર, એને ઠીક કરવાનો પણ આ એકમાત્ર રસ્તો છે, પ્રાકૃતિક કૃષિ. અને હું મારા ખેતરમાં 7 વર્ષથી અનુભવ કર્યા પછી હું તમને કહું છું, મેં મારા પ્રોડક્શન વધારે લીધા પછી કહું છું, જે જંતુનાશક દવા નાખ્યા સિવાય, DAP યુરિયાનો ઉપયોગ કર્યા સિવાય જે બાકી મળતું હતું એના કરતાં વધારે ઉત્પાદન લઈ અને પછી હું વાત કરું છું. મેં ટેટીમાં વધારે ઉત્પાદન લીધું છે, મેં ખારેકની અંદર વધારે ઉત્પાદન લીધું છે, મેં શાકભાજીની અંદર વધારે, તો હું વધારે ઉત્પાદન શબ્દો બોલું છું, એટલું જ ઉત્પાદન નથી બોલતો. અને એ અહીંયા આગળ ગવર્નર સાહેબે જે દિશા આપી એના કારણે કરીને આ થઈ શક્યું છે. તો તમને બધાને હું કહું છું કે એ જ્યારે વાત કરે છે ત્યારે માત્ર ભાષણના શબ્દ ન સમજો. એક વૈજ્ઞાનિક બોલે છે એ તમે ચકાસણી માટે કરો, અને ગાય એ અદ્ભુત પરિણામ લાવી શકશે. દેશી ગાય અદ્ભુત પરિણામ લાવી શકશે. દૂધ કરતાં વધારે કામ એની અંદર થઈ શકશે. મેં એક લેબ તરીકે ખાલી ટેસ્ટ કર્યો છે કે ગાયના ઝરણમાંથી શું થઈ શકે. 40થી વધારે વસ્તુ અલગ અલગ બની શકે એમ છે. આવતા મહિને એટલે જુલાઈ કે ઓગસ્ટ સુધીમાં 1 લીટરના 5 રૂપિયા પ્રમાણે અમે ઝરણ ખરીદવાનું ચાલુ કરીએ છીએ. પોતાના ખેતરમાં તો કરતા હોય કરે, પરંતુ ઝરણ 5 લીટર એટલે રોજના 10થી 12 લીટર ઝરણ ગાય આપે છે, દેશી ગાય. તો પણ નફો થશે. હું તો કહું છું આમાં પ્રોફિટવાળી આ વાત કરું છું. આ કાયમી બધાએ કરવા જેવું નથી.
પરંતુ પ્રોફિટ એના કારણે થશે 12, 50, 60 રૂપિયા તો બિલકુલ રોજના મળશે, એમાં કોઈ દિવસ વહુકશે જ નહીં. એટલા બધા સત્વો પોટાશથી કરી એ ગાયના ઝરણમાં છે. આપણે ત્યાં રોજ ઝરે છે, રોજ ખબર પડે છે, પણ આપણે એનું જોતા જ નથી, દ્રષ્ટિ જ નથી. તો યુરિયાની જરૂર નથી, ડીએપીની જરૂર નથી, જંતુનાશક દવાની નથી, કંઈ નથી. અને આ ડેરીના નજીકના સમયમાં આનું કરવાનું છે. તે દિવસે તમને બધાને બોલાવું કે ગાયના ઝરણમાંથી બનાવવાનું લગભગ અમે 20 કરોડના ખર્ચે એક મોટો પ્લાન્ટ, આ રીતનો ભારતનો સૌથી પહેલો પ્લાન્ટ આવડો મોટો બનાવવા માટે જઈ રહ્યા છીએ. એક પ્રાયોગિક ધોરણે હશે, એમાંથી રિસર્ચ પણ થશે, અલગ અલગ કન્ટેન્ટ પણ પેલું કરશું, ફાર્મા કંપનીઓને પણ આપીશું કેટલાક કન્ટેન્ટ, અને બાકી માનવ શરીર માટે, પ્રકૃતિ માટે ઘણું બધું ઉપયોગી છે. તો એટલા માટે મેં આજે વાત સહકારિતાના કામની સાથે સાથે આ જોડ્યું. મિત્રો, સહકારિતા ઘણી વખત આપણને લાગે કે માત્ર આપણા કામના કારણે થાય છે, પરંતુ એવું નથી. સરકારની નીતિઓ એને લક્ષીને બનાવે છે, ત્યારે આપણે સહકારિતાનું કામ કરી શકીએ છીએ. તો સરકાર જે પોલિસી બનાવે છે એના કારણે પોષણ થતું હોય છે. કેમ કે કોમ્પિટિશનની અંદર મૂડીવાદી વ્યવસ્થા પૂરા દેશની અંદર દુનિયામાં બનેલી છે. એમાં એક નાના બાળક તરીકે કોઓપરેટિવને બેઠું થવાનું છે. તો એક નાનું બાળક હોય એને જે પ્રમાણે ઠીક કરીને આપણે મોટું કરી શકીએ, એ જ પ્રમાણે સહકારિતાના મોડલને ઠીક કરવાનું કામ ભારત દેશની અંદર અત્યારે થઈ રહ્યું છે. અનેક પોલિસીઓ એવી છે, એક પણ પોલિસી જો થોડી આગાથી આમ કરે તો સહકારિતાનું ગળું તાત્કાલિક બંધ થઈ જાય. સરકારને એ પણ ખબર છે કે કોમ્પિટિશન મોટી કંપનીઓ પાસે છે. મોટી કંપનીઓને પૂરી સ્વતંત્રતા છે, એને દોડવા માટેની સ્વતંત્રતા છે. આપણી પાસે એક આદમી દોડતો હોય ખુલ્લું અને બીજાને હાથ પકડીને દોડાવવાનું થાય તો કોમ્પિટિશનની અંદર એ આગળ ન આવી શકે. એ પણ સરકાર સમજે છે. એટલે સરકાર પાલન પોષણ કરવાનું કામ એ પણ મને લાગે છે કે સારી રીતે અહીંયા આગળ અત્યાર સુધીની પરંપરાઓ મેં જોયું છે. મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી તરીકે હતા, ત્યાંથી કરીને એ સમયગાળામાં પ્રત્યક્ષ રીતે સાક્ષી બન્યો છું. બેંકો ડૂબી ગઈ હતી અને 7 બેંકોને પૈસા એ વખતે 50 કરોડ રૂપિયા રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી આપે તો એને લાયસન્સ મળતું હતું. એમાં 2 બેંકો તો સાહેબ કોંગ્રેસના તે ચેરમેનો હતા. અને હું અમિતભાઈ સાહેબ અને દિલીપભાઈ સંઘાણી ત્રણેય સાહેબ પાસે ગયા છેલ્લા દિવસે કે સાહેબ 3-4 બેંકોને બચાવવી પડશે. તો કે બચાવવું હોય તો પૈસા કોણ આપે? સરકાર, રાજ્ય સરકાર એના બજેટમાંથી એને આપે તો થાય, બાકી થઈ શકે એમ નથી. તો કે ઇતિહાસમાં અત્યાર સુધીમાં બન્યું છે બેંકવાળાએ ખોટું ધિરાણ કરી નાખ્યું, એના પૈસા આપણે છે ને આપીએ. આ વાત આવી તે વખતે, અને તે વખતે વાત એમને આપી, સમજાઈ, અને એમણે તે વખતે 60 કરોડ રૂપિયા ગયા ખાતે રાજ્ય સરકારના બજેટમાંથી કીધા કે વન ટાઈમ હું આપું છું, પણ રાજ્યની બેંકો બચાવી લો તમે. અને બેંકોને બચાવી અને લાયસન્સ આપવાનું કામ કર્યું. એટલા માટે ગુજરાતનું સહકારી માળખું ટકી રહ્યું. નહીતર એ એક તૂટી હોત તો બીજી તૂટો, ને બીજી તૂટી હોત તો બધી સંસ્થાઓ પૂરી થોત. આ પોષણ કરવાનું કામ કર્યું છે. ધિરાણ આપવામાં બાકીની બેંકો એ પ્રમાણે હાવી થઈ ગઈ હતી કે કોઈ સાહેબ બેંકોમાં ધિરાણ કોઈ કરી નહોતું શકતું. તો રાજ્ય સરકારે એ વખતે 3 રૂપિયા ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું. ઇન્ટરેસ્ટ, વ્યાજ સબસિડી આપવાનું નક્કી કર્યું. અને ત્યારે બધા કહેતા વ્યાજ સબસિડી દેશમાં કોઈ જગ્યાએ નથી અપાતી. પહેલી વખત ગુજરાતની અંદરથી મોદી સાહેબે ત્યાં આગળ વ્યાજ સબસિડી આપવાનું ચાલુ કર્યું, અને પછી 7% દરે ધિરાણ, અને પછી તો 0% સુધી ભારત સરકારમાં ગયા પછી ફરી એમણે કીધું કે 7%થી હવે 0% સુધીનું વ્યવસ્થા થઈ શકી. આ પોષણ સરકારોએ કર્યું છે આપણા માટે. એટલા માટે સહકારી સંસ્થાઓ વધારે મજબૂતાઈથી એની સામે ટકી રહી છે. તમે ફાઇનાન્સમાં પણ તમે જુઓ, ઓડિટ કરવા માટે સરકારનો અધિકાર છે, ઓડિટ કરે. પરંતુ ઓડિટ કરતાની સાથે સાથે બ્લોક કેવો રાખ્યો છે, પાતળી ભેદરેખા કેવી રાખી છે? ઓડિટર સરકારની પેનલમાંથી આપશે, પરંતુ ઓડિટર પસંદ કરવાનો અધિકાર તમારો છે. એટલે એ તમે પસંદ કરી શકશો. એ 10ની પેનલ આપે, પરંતુ એમાંથી તમે નક્કી કરી શકો. એટલે જે રીતે સીએજીની વ્યવસ્થા છે એ જ પ્રમાણની વ્યવસ્થા આની અંદર પણ સરકારે કરી. નહીતર સરકાર જ એવું ધારે કે લે ઓડિટર જ હું તમને આપી દઈશ તો શું થાય? તો એવું ન થાય એટલા માટે આ વખતે ભારત સરકારે પણ કાયદામાં એની જોગવાઈ કરી સ્પેશિયલ કે તમને ઓડિટર માટેની વ્યવસ્થા આખી પેનલ આપશું, પરંતુ ચેક એમાંથી પસંદગી તમારે કરવાની. પાતળી ભેદરેખા આવી કરીને આપી છે. એટલું જ નહીં, ઇલેક્શનની અંદર પણ નવી મલ્ટીસ્ટેટના મોડલ બાયલોજની અંદર ઇલેક્શનના 2 માણસ તમારી ચૂંટણી તમે કરાવો તો ચેરમેન ને વાઇસ ચેરમેન એના સભ્ય રહેશે, એક ચૂંટણી પંચમાંથી રહેશે.
એટલે એક જણ ત્યાંથી રહેશે, 2 જણ જે તે સહકારી સંસ્થામાંથી રહેશે. અને આ પ્રમાણે કોઓપરેટિવની અંદર ઇલેક્શન કરવા માટે પણ એને સ્વતંત્રતા આપી લોકોને. એવી વ્યવસ્થા પણ મોડલ બાયલોજની અંદર ભારત સરકારે કર્યું છે. તો લોકો અત્યારે માત્ર દૂધ, ફિશરીઝ એવા 4-5 ધંધામાં જ આપણે છીએ. હજુ આપણે હાઉસિંગની અંદર નથી, હજુ આપણે મેડિકલની અંદર લગભગ નથી, હજુ ઘઉંમાં નથી પહોંચ્યા, મગફળીમાં નથી પહોંચ્યા. દૂધ કરતાં 4 ગણો ધંધો વેજીટેબલ્સનો છે, રોજે રોજનો શાકભાજીનો 4 ગણો મોટો છે, પરંતુ એમાં હજુ આપણે નથી પહોંચ્યા. એવા તો અનેક બિઝનેસ છે કે જેમાં સહકારિતા નથી પહોંચી, જ્યાં મૂડીવાદી લોકો છે અને મૂડીવાદી વ્યવસ્થા છે. તો મૂડીવાદીની સામે એક નવું મોડલ ઊભું કરવા માટે એક બચ્ચાની જેમ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર સહકારિતાને બળ આપવાનું કામ કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે મહામહિમ ગવર્નર સાહેબે આપણને બોલાવ્યા. હૃદયથી રાજીપો વ્યક્ત કરું છું અને મને પણ તમારા બધાની વચ્ચે આવીને અમારું માન સન્માન કર્યું. પુનઃ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર.